પારિમાણિક સૂત્રો. સ્ટુડન્ટ, આપણે લેક્ચર 1 માં ટોટલ 6 પારિમાણિક સૂત્રો શીખ્યા હતા. કયા હતા યાદ કરો તો? દળ, લંબાઈ, સમય, ક્ષેત્રફળ, કદ અથવા ઘનફળ અને ઘનતા. વિચારો, આના પારિમાણિક સૂત્રો શું હતા? વિચારો. સ્ટુડન્ટ, અત્યારે આપણે યંત્રશાસ્ત્રના ધોરણ 11 ના પહેલા ભાગના પારિમાણિક સૂત્રો શીખી રહ્યા છીએ. તો આપણા પારિમાણિક સૂત્રો નું ફોર્મેટ કેવું આવશે? MLT. યાદ છે ને? MLT. MLT. M એટલે માસ, M એટલે દળ, L એટલે લેન્થ, એટલે આપણે એને લંબાઈ કહીએ છીએ, અને T એટલે સમય, ટાઈમ, સમય. રાઈટ? દળનો એકમ SI એકમ કેજી છે, લંબાઈનો SI એકમ મીટર છે, અને સમયનો SI એકમ સેકન્ડ છે. તો પારિમાણિક સૂત્રો યાદ કરી દો. પહેલા લેક્ચરમાં મેં તમને શીખવ્યા હતા. હા, દળનું શું છે? M1. રાઈટ? અથવા આપણે એને આ રીતે પણ લખી શકીશું, M1 L0 T0, અને આ રીતે બોક્સ બનાવી દેવાનું સ્ટુડન્ટ. રાઈટ? તો દળનું છે M1, લંબાઈનું L1, સમયનું T1, ક્ષેત્રફળ આપણે લંબાઈ ગુણાકારમાં પહોળાઈ સૂત્ર લેતા હોય. રાઈટ? તો લંબાઈનું L1, પહોળાઈનું L1, L2 આવી ગયું. એવી રીતે આપણે કદને V વડે બતાવતા હોય અને લંઘન લેતા હોય તો એનું કદ LBH. લંબાઈનું L1, પહોળાઈનું L1, ઊંચાઈનું L1. તો આ થયું L1 ગુણાકારમાં L1. L3. ઘનતાને ρ વડે દર્શાવતા હોય અને દળને આપણે M વડે દર્શાવતા હોય અને કદને આપણે V વડે દર્શાવતા હોય તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો M1 upon L3. તો આ આવ્યું M1 L-3. તો આ 6 પારિમાણિક સૂત્રો આપણે લેક્ચર નંબર 1 માં શીખ્યા હતા. ફરીથી દળ, સમય અને લંબાઈ તો તમને યાદ રહી જ ગયું હશે. દળનું M1 L0 T0, લંબાઈનું M0 L1 T0, સમયનું M0 L0 T1. ક્ષેત્રફળ, ઘનફળ, ઘનતા. ક્ષેત્રફળનું M0 L2 T0, કદનું M0 L3 T0 અને ઘનતાનું M1 L-3 T0. હવે આપણે લેક્ચર નંબર 2 ની અંદર આપણે ટોટલ યાદ છે ને 4 પારિમાણિક સૂત્રો શીખ્યા હતા. આપણે 4 ભૌતિક રાશિની વાત કરી હતી. 2 ભૌતિક રાશિ હતી એ ચેપ્ટર 3 અને 4 માં હતી, અને બીજી 2 ભૌતિક રાશિ હતી એ ચેપ્ટર 5 માં હતી. જો તમને યાદ હોય તો મિકેનિક્સ. હા, ઝડપ અથવા વેગ. ઝડપ અથવા વેગ. પછી હતું પ્રવેગ. પછી વેગમાન અને બળ. યાદ કરો સ્ટુડન્ટ. આના પારિમાણિક સૂત્રો તમે યાદ કરો. સૂત્ર યાદ હોવું જોઈએ તો પારિમાણિક સૂત્ર યાદ આવી જશે. રાઈટ? મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે ઝડપ અને વેગ આમ અલગ અલગ છે. ઝડપ અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, પણ બંનેના પારિમાણિક સૂત્રો કેવા છે? સરખા છે. બંનેના એકમો પણ સરખા છે. ઝડપનું સૂત્ર લઈએ આપણે તો અંતર ભાગ્યા સમય. રાઈટ? તો એ હતું L1 upon T1. તો એ બની ગયું L1 T-1. પ્રવેગનું સૂત્ર શું હતું? વેગમાં ફેરફાર ભાગ્યા સમયગાળો. પણ આપણે આવી રીતે લખીએ તો E બરાબર આવશે V upon T. તો આ આવ્યું L1 T-1 upon T1. તો L1 T-2.
તો સ્ટુડન્ટ આપણને ઝડપ અને પ્રવેગના સૂત્રો મળી ગયા, રાઈટ. ઝડપનું સૂત્ર છે L1t-1 અને પ્રવેગનું સૂત્ર છે L1t-2. હવે આપણે વેગમાન અને બળના સૂત્રો મેળવીએ. યાદ છે ને? વેગમાન એટલે ઝડપ અને દળનો ગુણાકાર, અને બળ એટલે પ્રવેગ અને દળનો ગુણાકાર, રાઈટ. આ વેગમાન અને બળ છે ને એ આપણે 5મા ચેપ્ટરમાં ભણવાના છે ડિટેલમાં. ઓકે, તો વેગમાન આપણે p વડે બતાવીએ તો સૂત્ર આવે p બરાબર mv, અને બળને આપણે f વડે બતાવીએ તો f બરાબર સૂત્ર આવે ma, રાઈટ. તો હું ડાયરેક્ટ લખી નાખું. ચલો ડાયરેક્ટ લખી નાખીએ. દળનું આવે m1, ડાયરેક્ટ નથી લખવું. m1 ગુણાકારમાં આનું આવ્યું L1t-1, m1 દળનું m1 અને પ્રવેગનું આવ્યું L1t-2, રાઈટ. તો આપણે એના બોક્સમાં લખીએ તો આવશે m1 L1t-1 અને આ આવી ગયું m1 L1t-2, રાઈટ. તમે આ નામ પણ લખી શકો છો m0 L1t-1 અને નામ લખી શકો છો m0, યાદ છે ને, m0 L1t-2. ઓકે, તો આપણને ઝડપ, તો એક વખત કેમેરો સેટ કરી નાખું. હા, તો આપણને ઝડપ, પ્રવેગ, વેગમાન અને બળના સૂત્રો મળી ગયા, જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવ્યા હતા, રાઈટ. આનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ઝડપનું સૂત્ર શું આવે? અંતર ભાગ્યા સમય L1/t1. પ્રવેગનું વેગ ભાગ્યા સમય. સ્ટુડન્ટ, આ ચેઇન ટાઈપની પરિસ્થિતિ છે, સાંકળ ટાઈપની પરિસ્થિતિ છે. તમને દેખો, ઝડપનું સૂત્ર આવડશે તો જ પ્રવેગનું સૂત્ર આવડશે, અને ઝડપ અને પ્રવેગના સૂત્રો આવડશે તો જ તમને વેગમાન અને બળના સૂત્રો આવડશે, રાઈટ. ઓકે, તમારે આ 5 વાર લખીને પ્રેક્ટિસ કરવાના રહેશે. તો ઝડપનું સૂત્ર m0 L1t-1, પ્રવેગનું સૂત્ર m0 L1t-2, વેગમાનનું સૂત્ર m1 L1t-1 અને બળનું સૂત્ર m1 L1t-2. ઓકે, તો આશા રાખું છું કે તમે આ ટોટલ 6 ને 4 10 પારિમાણિક સૂત્રો તૈયાર કરી નાખ્યા હશે. હવે આજના લેક્ચરમાં આપણે 3 પારિમાણિક સૂત્રો અત્યારે ભણવાના છે. આમ તો 4 છે, રાઈટ. આપણે કાર્ય અને ઉર્જા છે ને એને આપણે એક જ ગણીએ તો કયા 3 છે? દબાણ છે ને આપણે 10મા ચેપ્ટરમાં ભણવાનું છે, ભાગ 2ના. કાર્ય અથવા ઉર્જા અથવા કાર્ય ચેપ્ટર નંબર 6માં ભણવાનું છે. અને પાવર, રાઈટ, પાવર બી ચેપ્ટર નંબર 6માં ભણવાનું છે. તો હવે પછી આ 3 પારિમાણિક સૂત્રો હું તમને શીખવી દઉં ને એટલે તમારે સમજવાનું કે તમારા મિકેનિક્સના મોટા ભાગના પારિમાણિક સૂત્રો થઈ ગયા છે. તો તમે 11માના NCERTના દાખલાઓ ગણી શકશો. જે આપણે ટોપિક નંબર 4 હતો ને, પારિમાણિક વિશ્લેષણ, એના દાખલાઓ આપણે કરી શકીશું. એ પ્રશ્નો આપણે સોલ્વ કરવા હોય પારિમાણિક વિશ્લેષણના, તો સૌથી પહેલાં આપણે પારિમાણિક સૂત્રો ભણવા પડે છે, રાઈટ. અને તમારે આ પારિમાણિક સૂત્રો યાદ પણ રાખવાના હોય છે. સારું, એવા તો તમને ખબર જ છે ને. ઓકે, હવે આપણે 3 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો જોઈ લઈએ. આજે આપણે જે 3 પારિમાણિક સૂત્રો ભણવાના છે એમાંની પહેલી ભૌતિક રાશિ છે, મારી સાથે લખો, દબાણ. બીજી છે કાર્ય, અને ત્રીજી ભૌતિક રાશિ છે પાવર. એક વાત નોંધ કરજો, આપણે કાર્યનું જે પારિમાણિક સૂત્ર બનવાનું છે ને એ જ આપણે ઉર્જાનું લેવાના છીએ, રાઈટ. ઓકે, તો આજે કઈ 3 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો શીખવવાના છે? દબાણ, કાર્ય, પાવર. દબાણ છે ને એનું સૂત્ર આવશે, બળ ભાગ્યા ક્ષેત્રફળ.
દબાણનું સૂત્ર આવશે બળ ભાગ્યા ક્ષેત્રફળ. એવી રીતે કાર્યનું સૂત્ર આવશે બળ ગુણાકારમાં સ્થાનાંતર, અને પાવરનું સૂત્ર આવશે કાર્ય ભાગ્યા સમય. મેં તમને સ્ટુડન્ટ આગળ જ કહ્યું કે આ જે સૂત્રો છે ને એ આપણે ભવિષ્યમાં ભણવાના છીએ. દબાણ છે ને એના વિશે આપણે ચેપ્ટર નંબર 10 માં ભણવાના છે, અને કાર્ય, ઉર્જા અને પાવર વિશે આપણે ચેપ્ટર નંબર 6 માં ભણવાના છે, રાઈટ? તો તમે સૂત્રો એક વખતે જોઈ લો. તો પણ હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરાવું. દેખો, અહીંયા ધ્યાન આપો. દબાણ દેખો, એ ધારો કે આ એટલો એરિયા છે, રાઈટ? હવે આ એરિયા પર હું આવી રીતે બળ લગાડું છું, રાઈટ? આ રીતે હું બળ લગાવું છું, તો બળ ભાગ્યા ક્ષેત્રફળ, તો એના શું કહેવાશે? દબાણ. તો આ એરિયા પર જે મેં બળ લગાડ્યું ને, રાઈટ, એ શું કહેવાશે? દબાણ કહેવાશે. કાર્ય વિશે જાણીએ તો આ બધું આપણે ચેપ્ટર નંબર 6 માં ભણવાના છીએ. ધારો કે એક પદાર્થ છે, એનું દળ m છે, અને એ પદાર્થ પર આપણે f જેટલું બળ લગાડીએ એટલે પદાર્થ ખસવાનું. અને ધારો કે પદાર્થ ખસીને એ બિંદુથી બી બિંદુ આગળ આવે છે, એ બિંદુથી બી બિંદુ આગળ આવે છે, અને એનું સ્થાનાંતર જો આપણે x કહેતા હોય, રાઈટ, તો કાર્યનું સૂત્ર આવશે બળ ગુણાકારમાં સ્થાનાંતર. તો અહીંયા આપણે કાર્ય છે ને એને આપણે જો w વડે બતાવતા હશું, કાર્યને આપણે w વડે બતાવીએ અહીંયા, તો કાર્યનું સૂત્ર આવશે બળ ગુણાકારમાં સ્થાનાંતર. બળ ગુણાકારમાં સ્થાનાંતર આપણે ડેલ્ટા x કહી દઈએ. ચલો, બળ ગુણાકારમાં સ્થાનાંતર, રાઈટ? એવી રીતે પાવરનું સૂત્ર આવશે પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. અને તમને ખબર છે કે આ જે મેં ભૌતિક રાશિ બતાવી એમના એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય છે, રાઈટ? દબાણનો એકમ કયો છે? પાસ્કલ. કાર્ય અને ઉર્જાનો એકમ જૂલ છે. પાવરનો એકમ વોટ છે. તો સ્ટુડન્ટ, અત્યારે આપણે અહીં ફક્ત ને ફક્ત પારિમાણિક સૂત્ર વિશે જ ચર્ચા કરીશું. તો ફરીથી દબાણનું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ, કાર્યનું સૂત્ર છે બળ ગુણાકારમાં સ્થાનાંતર, અને પાવરનું સૂત્ર છે કાર્ય ભાગ્યા સમય. સૂત્રો છે ને સ્ટુડન્ટ, હું ફરીથી કહું છું, તમારે ભવિષ્યના ચેપ્ટરમાં આપણે ભણવાના છે, રાઈટ? તો ફક્ત ને ફક્ત આપણે આના પારિમાણિક સૂત્રો જ સમજવાનો પ્રયત્ન કરીએ. મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું હતું કે તમને બળ છે ને એનું પારિમાણિક સૂત્ર આવડતું હોવું જોઈએ, રાઈટ? તો બળનું પારિમાણિક સૂત્ર શું હતું? m ગુણાકારમાં e, એટલે આનું આવ્યું m1 l1 t -1, રાઈટ? બંને આપણે f વડે બતાવતા હોય તો, રાઈટ? તો તમે દબાણનું પારિમાણિક સૂત્ર બનાવી દો. ચલો, દબાણનું. તો બળનું શું આવશે? બળનું m1 l1 t, અહીંયા -2 આવશે, સોરી, m1 l1 t -2, m1 l1 t -2, અને ક્ષેત્રફળનું આવશે l2, રાઈટ? તો વિચારો અને આનું સાદુરૂપ આપો. દબાણનું પારિમાણિક સૂત્ર શું આવશે? વિચારો સ્ટુડન્ટ, થોડું સાદુરૂપ આપી દો તમે. L1 upon L2, તો આવશે L1 minus L1 minus 2 આવશે, તો આ થયું L minus 1. ઓકે, તો આનું સૂત્ર મળ્યું M1 L minus 1 T minus 2, રાઈટ? તો દબાણનું પારિમાણિક સૂત્ર શું મળ્યું? M1 L minus 1 T minus 2. આવી જ રીતે તમે કાર્યનું સૂત્ર બનાવવાનો ટ્રાય કરો તો ચલો ફટાફટ. કાર્યનું સૂત્ર, કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. બળનું છે m1 l1 t minus 2, અને સ્થાનાંતર એટલે આપણે અંતરમાં માપીએ ને એટલે લંબાઈ આવશે. સ્થાનાંતરનું આવશે l1. સ્થાનાંતર છે ને એનું આવશે l1. હા, બનાવી દો કાર્યનું. બની ગયું? શું વાત છે? m1 બળનું લઈ લઈએ આપણે અહીંયા, m1 l1 t minus 2, 112 પણ કહેવાય એને શોર્ટ ટ્રીકે, મલ્ટીપ્લાય l1.
તો આ આવ્યું m1 પરથી L1 into L1 તો L2 થઈ જશે ને L1 into L1 multiply L1 L1 multiply L1 L2 થઈ ગયું અહીંયા તો આ આવ્યું m1 L2 t minus 2 as it is right તો કાર્યનું સૂત્ર શું આવ્યું m1 L2 t minus 2 m1 L2 t minus 2 122 હવે પાવરનું વિચારો તો મેં તમને કહ્યું ને આ એક પ્રકારના છે દેખો તમને કાર્યનું સૂત્ર આવડશે ને તો જ તમને પાવરનું સૂત્ર આવડશે રાઈટ અને કાર્યનું સૂત્ર ક્યારે આવડશે જ્યારે તમને બળનું સૂત્ર આવડતું હશે તો રાઈટ તો બળનું સૂત્ર તમારે હંમેશા યાદ રાખવું પડશે કાર્યનું સૂત્ર તો કાર્યનું સૂત્ર બળ ગુણાકારમાં સ્થાનાંતર હતું ને એને આપણે જોઈ લઈએ બળ ગુણાકારમાં સ્થાનાંતર એટલે છે m1 L2 t - 2 કાર્યનું સૂત્ર છે m1 L2 t - 2 અને સમયને આપણે t1 વડે બતાવીએ છીએ ભાગ્યા t1 તો કેવું થવાનું ધ્યાન આપો અહીંયા t - 2 upon t1 જવાબ આપો આ ઉપર જશે માઈનસ થઈ જશે t - 2 - 1 t - 3 રાઈટ તો આ આવ્યું m1 L2 t m1 L2 t - 3 ઓકે તો પાવરનું પારિમાણિક સૂત્ર આવ્યું m1 L2 t - 3 ટૂંકમાં હું તમને સ્ટુડન્ટ કહું ને તો આપણે પારિમાણિક વિશ્લેષણ છે ને એના દાખલાઓ આપણે કરવા હોય તો આપણે અત્યારે હાલ પૂરતું 13 યા 14 પારિમાણિક સૂત્રો યાદ રાખવા પડશે 10 પારિમાણિક સૂત્રો તો મેં આગળના 2 લેક્ચરમાં શીખવાડ્યા હતા આજે મેં તમને બીજા 3 પારિમાણિક સૂત્રો શીખવ્યા દબાણ કાર્ય અને પાવર એક વાત યાદ રાખજો કાર્યનું જે પારિમાણિક સૂત્ર હશે એ જ ઉર્જાનું પારિમાણિક સૂત્ર હશે હવે ઉર્જા છે ને એ ઘણા બધા પ્રકારની હોય ગતિ ઉર્જા હોય સ્થિતિ ઉર્જા હોય ઉષ્મા ઉર્જા હોય વિદ્યુત ઉર્જા હોય બધી ઉર્જા છે ને એનું પારિમાણિક સૂત્ર તમારે કયું લેવાનું છે m1 L2 t - 2 રાઈટ તો આજે આપણે દબાણ કાર્ય અને પાવરના પારિમાણિક સૂત્રો શીખવ્યા હવે લાસ્ટ 2 મિનિટ આપું છું ખાલી લેક્ચરમાં કે આ જે પારિમાણિક સૂત્રો છે ને એને આપણે ટેબલ સ્વરૂપે લખી નાખીએ અને પછી એ ટેબલ તમારે 10 વખત લખવાનું છે સ્ટુડન્ટ હું જેમ કહું ને એમ તમારે કરવાનું છે કારણ કે આ બહુ જ અગત્યનું છે રાઈટ તો આ ટેબલ તમારે 10 વખત લખવાનું છે અને તૈયાર કરી દેવાનું છે 10 વખત લખવાથી તૈયાર ના થતું હોય તો 15 વખત લખજો યા 20 વખત લખજો પણ મારે છે ને આ 3 પારિમાણિક સૂત્રો તૈયાર જોઈએ તો આપણે આને ટેબલ સ્વરૂપે ક્વિક બ્રશઅપ કરી નાખીએ જે શીખ્યું છે હા તો મારી સાથે ટેબલ લખતા જાઓ 3 ભૌતિક રાશિ આજે શીખવાડી દબાણ ક્રમ તમે ગમે તે આપી શકો છો ચલો 11મા નંબરનું આવ્યું તો 11મા નંબરનું રાઈટ દબાણ કાર્ય એટલે ઉર્જા એટલે કાર્ય પારિમાણિક રીતે કહું છું કાર્ય એટલે ઉર્જા એટલે કાર્ય આનો 12મો નંબર અને 13મો નંબર કયો પાવર પણ બાળકો આ 3 ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો શીખવા હશે તમારે તો તમને બળ છે ને બળ એનું પારિમાણિક સૂત્ર તો આવડતું હોવું જોઈએ m1 L1 t - 2 ક્લિયર તો બળનું પારિમાણિક સૂત્ર આવડે તો આ 3 તમને યાદ રહી જશે આ જે ટેબલ છે ને એ તમારે 10 વાર લખવાનું છે કેટલી વાર 10 હા દબાણને આપણે p વડે બતાવીએ તો દબાણ p એટલે પ્રેશર ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ હા આનું બનાવી દઈએ બળ ફોર્સ m1 L1 t - 2 અને એરિયાને આપણે L2 કહી દઈએ રાઈટ તો ફરીથી તમને યાદ જ હશે બળને આપણે m1 L1 t - 2 કહ્યું અને એરિયાને આપણે L2 કહી દીધું રાઈટ પારિમાણિક સૂત્ર એનું તો આપણું પારિમાણિક સૂત્ર આવ્યું m1
n-1 t-2 યાદ રાખવાનું છે, રાઈટ. દબાણ બરાબર m1 l-1 t-2, દબાણ બરાબર m1 l-1 t-2. કાર્યને આપણે વર્ક કહી દઈએ તો વર્ક ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ, રાઈટ. ડિસ્પ્લેસમેન્ટને d વડે પણ બતાવાય અને ડિસ્પ્લેસમેન્ટને ડેલ્ટા x વડે પણ બતાવાય, રાઈટ. તો કાર્ય બરાબર બળ ગુણાકારમાં સ્થાનાંતર. બળ m1 l1 t-2 સ્થાનાંતર l1. તો કાર્યનું આવ્યું m1 l2 t-2 122. કાર્યનું આવ્યું m1 l2 t-2. કાર્ય એટલે ઊર્જા, ઊર્જા એટલે કાર્ય. ફરીથી ગતિ ઊર્જા હોય, સ્થિતિ ઊર્જા હોય, વિદ્યુત ઊર્જા હોય, ઉષ્મા ઊર્જા હોય, કાર્ય હોય, બધાનું સૂત્ર m1 l2 t-2. સ્ટુડન્ટ, હું તમને એક એક્સ્ટ્રા ઓર્ડિનરી અને મજાની વાત કહું કે તમને એમ પૂછે કે દબાણનો એકમ કયો, દબાણનો SI એકમ કયો, રાઈટ. તો તમે પારિમાણિક સૂત્રોથી પણ તમે એકમ લાવી શકો છો. દેખો, ધ્યાન આપો, હું એક જ શીખું છું, તમે આ ધીરે પારિમાણિક સૂત્રોના એકમ જાતે બનાવી દેજો, રાઈટ. તમારે શું યાદ રાખવાના છે? પારિમાણિક સૂત્રો યાદ રાખવાના છે. હું તમને પારિમાણિક સૂત્રો પરથી એકમ બનાવતા શીખું છું. જ્યાં દળ હોય ને એનો એકમ આપણે કેજી લેવાનો, જ્યાં લંબાઈ હોય એનો એકમ આપણે મીટર લેવાનો, અને જ્યાં સમય હોય એનો એકમ આપણે સેકન્ડ લેવાનો, રાઈટ. તો આપણે દબાણનો એકમ લેવો હોય તો દબાણનો એકમ આપણે અહીંયાથી બનાવી શકીએ સ્ટુડન્ટ. કેજી મીટર -1 છે આ, તો કેજી મીટર -1 સેકન્ડ -2, રાઈટ. અથવા એનું બીજું નામ છે પાસ્કલ, રાઈટ. આ દબાણનો એકમ થયો. અને આ જે એકમ છે ને એ મોટો એકમ છે, આને MKS એકમ કહેવાય. અને કયો એકમ કહેવાય? MKS એકમ કહેવાય. અહીંયા આપણે MKS લખીએ છીએ. આપણે જુદી જુદી એકમ પદ્ધતિ ભણાવી હતી ને, અને તમારે CGS એકમ લખવું હોય, દેખો સ્ટુડન્ટ, હું તમને ખાલી અહીંયા ટ્રેલર જ બતાવું છું, તમારે જાતે પ્રેક્ટિસ કરવી પડશે. લગભગ 1 કલાક જેટલો તમારો સમય જશે, રાઈટ. કયો પ્રશ્ન હું તમને કહું છું કે જે મેં આ બધી ધીરે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો શીખવાડે ને, એ બધાના MKS અને CGS એકમ તમારે જાતે મેળવવાના છે, રાઈટ. અને પ્રેક્ટિસ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, આપણે આનો CGS એકમ લેવો હોય તો કિલોગ્રામ છે, એટલે માસ છે, એનો CGS એકમ કયો છે? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ, મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. તો આનો ગ્રામ આવશે, લંબાઈનો સેન્ટીમીટર આવશે, અને સમયનો તો સેકન્ડ જ હોય છે. તો આ જે એકમ બતાવ્યો એ MKS એકમ બતાવ્યો. આનો CGS એકમ લેવો હોય તો એ આવશે ગ્રામ સેન્ટીમીટર ઇનવર્સ સેકન્ડ -2, રાઈટ. આ કયો એકમ છે? CGS એકમ છે. સમજાય છે સ્ટુડન્ટ હું શું કહેવા માંગુ છું? અરે બાળકો, પારિમાણિક સૂત્રો શીખવતા મેં તમને આ જે 13 કે 14 ભૌતિક રાશિ છે ને એના એકમો વિશે પણ માહિતી આપી દીધી. કારણ કે તમને ઘણી વખતે એકમ પણ પૂછાતો હોય, રાઈટ. તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હવે એકમ છે ને એમાં 2 પ્રકારના એકમ આવે છે, એક MKS અને એક CGS. MKSમાં શું આવે? MKSમાં યાદ કરો, લંબાઈના એકમને મીટરમાં લેવામાં આવે, દળના એકમને કિલોગ્રામમાં લેવામાં આવે, અને સમયના એકમને સેકન્ડમાં લેવામાં આવે. મોટી પદ્ધતિ છે. જ્યારે CGSમાં શું આવે? CGSમાં લંબાઈના એકમને સેન્ટીમીટરમાં, દળના એકમને ગ્રામમાં, અને સમયના એકમને સેકન્ડમાં. ભૂલી ગયા કે શું તમે? આવું શીખ્યું હતું તો ખરું મેં તમને કે 1 kg બરાબર 10³ ગ્રામ, 1 મીટર બરાબર 10² સેન્ટીમીટર, અને 1 સેકન્ડ બરાબર 10⁻0 સેકન્ડ. આ તો તમને આવડતું જશે ને. 1 કિલો બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અને 1 સેકન્ડ બરાબર 1 સેકન્ડ. આ MKSમાંથી CGSમાં ગયા, અને તમારે CGSમાંથી MKSમાં જવું હોય તો ઊંધું કરી નાખો. 1 ગ્રામ, 1 સેન્ટીમીટર, 1 સેકન્ડ. તો 1 ગ્રામ બરાબર શું આવે? 10⁻³ kg. 1 સેન્ટીમીટર બરાબર શું આવે? 10⁻² મીટર, અને 1 સેકન્ડ બરાબર 10⁻0 સેકન્ડ, રાઈટ. યાદ આવ્યું? MKS અને CGS.
ઓકે, તો હું તમને એમ કહું છું કે તમારે નીટ અને જેઈના ક્વેશ્ચન કરવા હોય, જો કોઈ સ્ટુડન્ટ ક્લેવર હોય અને એ આગળ વિચારતો હોય સાથે સાથે, તો તમને પારિમાણિક સૂત્રો આવડતા હોય ને તો તમે ઘણી બધી પરિસ્થિતિ હોય છે ને એને સોલ્વ કરી શકો છો. તમે ઘણા બધા પ્રશ્નો પણ સોલ્વ કરી શકો છો અને તમે આગળ પણ કોઈ પણ પ્રશ્નો છે ને એમાં આપણે પારિમાણિક સૂત્રોથી એને ડીલ કરી શકીએ છીએ. રાઈટ, સમજો મેં તમને આ 5 મિનિટ એક્સ્ટ્રા ફાળવી છે, તમે જાતે વિચારજો. મેં તમને દબાણ માટે સમજાયું કે દબાણ છે ને એનો MKS એકમ કિલોગ્રામ મીટર -1 સેકન્ડ -2 થાય, એનો CGS એકમ ગ્રામ સેન્ટીમીટર -1 અને સેકન્ડ -2 થાય. એવી જ રીતે તમે 13 પારિમાણિક સૂત્રોના MKS અને CGS એકમો પણ તમે બનાવી શકો છો. રાઈટ, કહેવાનો ઇન્ટેન્શન એટલો જ છે કે પારિમાણિક સૂત્રો બહુ જ અગત્યના છે. ખાલી રટ્ટો મારવાથી પારિમાણિક સૂત્રો નથી આવડવાના. પારિમાણિક સૂત્રો શું છે? એક જાતનું ટેબલ છે. આપણે નાના હતા ત્યારે 5નું ટેબલ યા 6નું ટેબલ યા 7નું ટેબલ કરતા હતા ને, તો 1 to 10 સુધીનું તમને ટેબલ આવડતું હોય તો જ તમે ગુણાકાર કરી શકો. રાઈટ, ધારો કે 57 ગુણાકારમાં 23 કરવું હોય તો 7નો ઘડિયો કે 2નો ઘડિયો કે 3નો ઘડિયો કે 5નો ઘડિયો તો આવડતો હોવો જોઈએ, તો તમે ગુણાકાર કરી શકવાના ને. એમ આ પારિમાણિક સૂત્રો ગોખવાથી કે યાદ રાખવાથી તમને નથી આવડવાના. એને તમે એપ્લાય કરશો ને તો તમે આ પારિમાણિક સૂત્રોથી વધારે પ્રશ્નોને સોલ્વ કરી શકશો અને તમને તો જ આ પારિમાણિક સૂત્રો ફીલ થશે. રાઈટ, ઓકે, તો દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. સારું, ઘણી બધી વાતો કરી. જો વાતો સમજાય ના હોય તો વિડીયોને આગળ રિવર્સ કરી અને ફરીથી સમજી લેજો. રાઈટ, પાવર, તો પાવરને આપણે P વડે બતાવીએ. પાવરને આપણે P વડે બતાવીએ તો પાવર બરાબર આવે કાર્ય ભાગ્યા સમય, W/T. ચેન્જ છે ને, કાર્યનું આવડશે તો જ સમયનું, સોરી કાર્યનું આવડશે તો જ તમને પાવરનું આવડશે ને. તો આ આવ્યું M1 L2 T-2 upon T1. તો આ બની ગયું M1 L2 T-3. રાઈટ, દેખો તમારે જે પારિમાણિક સૂત્રો સ્ટુડન્ટ તૈયાર કરવા જ પડશે. તમારે ફિઝિક્સમાં કોન્ફિડન્સ લેવો હોય ને તો આ પારિમાણિક સૂત્રો છે ને એ તૈયાર કરતા જાઓ. રાઈટ, અને સમજીને તૈયાર કરતા જાઓ. કારણ કે દરેક ભૌતિક રાશિ હોય છે ને એને માપવી જરૂરી હોય છે અને એને માપવા માટે આપણે એકમ વ્યાખ્યાયિત કરીએ છીએ. રાઈટ, ચલો તમને હું એક વધારે પ્રેક્ટિસ કરાવું તો તમે આ વાત છે ને એને વધારે સમજી શકશો. પાવરનું પારિમાણિક સૂત્ર આવી ગયું આપણું. પાવરનું પારિમાણિક સૂત્ર આપણું આવી ગયું M1 L2 T-2. આનો MKS અને CGS એકમ બનાવવો હોય તો આનો MKS અને CGS એકમ બનાવવો હોય તો આનો MKS એકમ આવશે. જુઓ અહીંયાથી બનાવો, કિલોગ્રામ. આ રહ્યું ને, આ એપ્લાય કરવાનું તમારે. કિલોગ્રામ સેન્ટીમીટરનો સ્ક્વેર સેકન્ડ -3. અને CGS એકમ બનાવવો હોય તો ગ્રામ, સોરી ફરતી ભૂલ પડી મારી, ફરીથી ઉતાવળ નથી કરવી. આપણે પાવરનો MKS એકમ બનાવવો હોય તો અહીંયા kg મીટર અને સેકન્ડ. રાઈટ, તો kg મીટર સ્ક્વેર સેકન્ડ -3. અને આપણે આનો CGS એકમ બનાવવો હોય તો આ રહ્યો ને, આ ગ્રામ સેન્ટીમીટર સેકન્ડ. તો આ બની ગયો ગ્રામ સેન્ટીમીટરનો સ્ક્વેર સેકન્ડ -3. દેખો સ્ટુડન્ટ, જલ્દી તમને નહીં આવડે ને, 1 કલાક બીજો વધારાનો સમય નીકળવો પડશે. સિમ્પલ રીતે સમજાવવાની વાત કરું તો તમને આ 3 પારિમાણિક સૂત્રો તો આવડી ગયા હશે ને. હા, આવડી ગયા હશે. તો હવે તમારે સમય ક્યાં આપવાનો છે? સમય એમના MKS અને CGS એકમો બનાવવામાં આપવાનો છે. અને તમને એના MKS અને CGS એકમો પણ આવડી જાય બનાવતા તો બી તમે આગળ જઈ અને MKS એકમ અને CGS એકમ વચ્ચેનો સંબંધ પણ મેળવી શકો. આ બાજુ મેં મેળવતા શીખવાડ્યો ને. ફરીથી શું કરવાનું? પહેલું સ્ટેપ પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના, એ તો ઓલવેઝ છે જ. બીજું કામ, કેટલા કામ છે? પહેલું કામ તમારે આ 13 કે 14 પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના. બીજું કામ, દરેકના MKS એકમ લખી નાખવાના. ત્રીજું કામ,
દરેકના CGS એકમ લખી નાખવાના. અને ચોથું અને અઘરું કામ છે MKS એકમ અને CGS એકમ વચ્ચેનો સંબંધ મેળવવાનો. MKS એકમ અને CGS એકમનો. ધારો કે 1 કિલોગ્રામ બરાબર 10⁻³ ગ્રામ થાય. ધારો કે 1 મીટર બરાબર 10⁻² સેન્ટીમીટર થાય. ધારો કે 1 સેકન્ડ બરાબર 10⁻0 સેકન્ડ થાય. રાઈટ. દાખલા તરીકે તમે ઘરે જઈને ચેક કરજો. 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર થાય. એટલે આ ક્ષેત્રફળ છે ને એમાં આ બાજુ MKS એકમ છે ને આ બાજુ CGS એકમ છે. તો આવી તે 13 ભૌતિક રાશિ છે ને મેં ઉપર લખેલું તમને દેખાડ્યું હતું પરથી 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા પણ દેખાતું નથી, જગ્યા નથી. અહીંયા દેખી લો 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર. રાઈટ. 1 મીટર સ્ક્વેર બરાબર 10⁻⁴ સેન્ટીમીટર સ્ક્વેર. તો આ કઈ વાત કરી મેં લાસ્ટમાં? એરિયાના MKS એકમ અને CGS એકમ વચ્ચેનો સંબંધ. ફરતી શાંતિથી. આજે 13 કે 14 ભૌતિક રાશિ છે. એક તો એના પારિમાણિક સૂત્રો તૈયાર કરવાના, નંબર 1. બીજું, આ તમને વધારાનું કામ આપું છું, રાઈટ. એના માટે ટાઈમ લેવો પડે, એક જ દિવસમાં નહીં થાય. રોજ 5 પારિમાણિક સૂત્રો કરતું જવાનું અને રોજ એના 5 એકમ કરતા જવાના, તો જ એને થશે. ઓકે. પહેલું કામ દરેકના પારિમાણિક સૂત્રો બનાવવાના. બીજું કામ દરેકનો MKS એકમ લખવાનો. ત્રીજું કામ દરેકનો CGS એકમ લખવાનો. અને ચોથું અને અઘરું કામ છે એના MKS એકમ અને CGS એકમ વચ્ચેના સંબંધો મેળવવાના. રાઈટ. હા, 3-4 કલાક તો તમને આની પાછળ જશે જ. ઓકે. તો ધીમે ધીમે ટ્રાય કરતું રહેવાનું છે. આજે મારે આ 13 પારિમાણિક સૂત્રો શીખવાડવા માટે પણ 3 થી 4 લેક્ચર લેવા પડ્યા. તો સાયન્સ વસ્તુ કેવું છે કે સમજીને કરવું પડે, એકદમ બધું મળવાનું નથી. અને હા, એક વખત તમે સમજી ગયા ને તો પછી ફિઝિક્સ તમારા માટે એકદમ સહેલું થઈ જશે.